જૂનાગઢ સક્કરબાગમાં ઠંડીને લઈ પ્રાણીઓની વિશેષ રખરખાવ તો શિયાળાના લીધે પ્રાણીઓ માટે ખોરાકની માત્ર વધારો તો પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા ગરમ લેમ્પ મુકાયા। વેટરનરી ડોક્ટર દ્વારા પ્રાણીઓનું સતત મોનિટરિંગ શરૂ તો પ્રવાસીઓએ પોતાના અનુભવો જણાવ્યા મીડિયાને। તો આપને જણાવી દઈએ કે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં શિયાળાની નેટ નાખવામાં આવ્યા છે। જ્યારે પશુ પંખીઓ અને પ્રાણીઓના ખોરાકમાં વધારો પણ કરવામાં આવ્યો છે તો તંત્ર દ્વારા પહેલા કરતા ખોરાકની માત્રા વધારવામાં આવી છે। જૂનાગઢ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડી શરૂ થઈ છે ત્યારે આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ છે। ત્યારે સક્કરબાગમાં ઠંડીને લઈ પ્રાણીઓને પાંજરામાં ઠંડીથી રક્ષણ મળે તે માટે રેલિંગ ફરતે નેટ ગરમ લેમ્પ મૂકવામાં આવ્યા છે। જ્યારે વેટરનરી ડોક્ટર એનિમલ કીપર્સ દ્વારા વન્ય પ્રાણીઓનું સતત મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું। અમે બધા વિદ્યાર્થીઓ અહીંયા ફિલ્ડ ટૂર ઉપર આવેલા છે જાણવા માટે કે બધી એનિમલ્સની મુલાકાત લેવા માટે। અહીંયા ઘણું બધું ડેવલપ થઈ ગયું છે, ઘણા સમયથી આ રિનોવેશન પણ નવું સરસ કર્યું છે અને મારી એવી ઈચ્છા છે કે હું બધાને એકવાર પ્રિફર કરું કે તમે સક્કરબાગ ઝૂમાં જરૂર એકવાર પધારો અને મુલાકાત લો બધા એનિમલ્સની, ઘણું બધું પ્રકૃતિ વિશે જાણો અને એકવાર આપણે બધું પ્રકૃતિ વિશે જાણવું જોઈએ। અત્યારે ઠંડીનો મોસમ ચાલી રહ્યો છે ત્યારે તમે જોઈ શકો તો પ્રાણી સંગ્રહાલયના જે મેમ્બર વર્કર્સ છે એને ખૂબ સારું એવું આયોજન કરેલું છે, જેમાં સારા એવા પ્રાણીઓમાં અત્યારે અમે 7 જોઈ રહ્યા છે। તો એમાં ઉપર બલ્બ, મટકાની અંદર બલ્બ રાખીને તેને ગરમાવો પૂરો પાડે એવી આધુનિક ટેકનોલોજી વાઇઝ લોકો ધ્યાન દઈ રહ્યા છે અને અમુક પ્રાણીઓમાં એને નેટની સારીથી આડાશ આપેલી છે જેમાં બહુ પવન ના લાગે અને બહુ સારું એવું ધ્યાન આપે છે। કડકતી ઠંડથી બચાવવા માટે વિવિધ પ્રકારના પ્રાણીઓ જેમ કે માંસાહારી પ્રાણીઓ, તૃણાહારી પ્રાણીઓ, સરીસૃપ, પક્ષીઓ એ બધા માટે અમારી તરફથી એક તો આની ખોરાકમાં વધારે કરવામાં આવ્યો છે। ખોરાક વધારવાથી આનો જો મેટાબોલિઝમ છે આ થોડો